દેશમાં 125 વર્ષનો પાંચમો સૌથી સૂકો જૂન મહિનો નોંધાયો. સામાન્ય કરતાં 40% ઓછો વરસાદ વરસ્યો. માત્ર 99.5 મિલીમીટર જ વરસાદ પડ્યો. અલ નીનોના કારણે 125 વર્ષનો ઇતિહાસ પુનરાવર્તિત થયો. ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ. રાજ્યના 76 તાલુકામાં વરસાદ. દક્ષિણ અને મધ્ય ગુજરાત ધમરોડાયું. નવસારીમાં 4.5 અને જલાલપુરમાં કામરેજમાં 3.5 ઇંચ વરસાદથી જળબંબોર. સાવરકુંડલામાં પણ 3.1 ઇંચ વરસાદ. સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર જમાવટ. છેલ્લા 24 કલાકમાં તમામ 11 તાલુકાઓમાં ધોધમાર વરસાદ. કામરેજમાં 3.5 ઇંચ અને સુરત શહેરમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો. ઓલપાડ અને પલસાણામાં 2 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે બારડોલી મહુવામાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. 3 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ. ડાંગ, વલસાડમાં અત્યંત ભારે વરસાદની શક્યતા. 2 દિવસ 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. સુરત, નવસારી, ડાંગમાં 7 ઇંચ સુધી વરસાદ પડી શકે. રાજ્યમાં જુલાઈમાં જામશે મેઘરાજાની જમાવટ. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી. કેટલાક ભાગોમાં પડી શકે ભારેથી અતિભારે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓરેન્જ એલર્ટ. છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ. 7 દિવસ રહેશે થંડરસ્ટોર્મ એક્ટિવિટી. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ. સતત ચોથા દિવસે સાર્વત્રિક ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ. છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 4.5 ઇંચ, ધરમપુરમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો. સુરતમાં પ્રથમ વરસાદે સર્જી મુશ્કેલી. મોટા વરાછા વિસ્તારમાં ભૂવો પડતા કાર કૂવામાં ખાબકી. હેવન રિવરફ્રન્ટ રોડ પર ઘટના બની. કારના આગળના બંને ટાયર ભૂવામાં ખૂંચ્યા. રસ્તા પરથી પસાર થતી કાર ભૂવામાં ગરકાવ. 2 ઇંચ વરસાદમાં સુરત મનપાની પોલ ખુલી. મોટા વરાછામાં 400 મીટરનો આખો રોડ બેસી ગયો. થોડા સમય પહેલા જ રસ્તા પર કરાઈ હતી ડ્રેનેજની કામગીરી. આખી કાર સમાઈ જાય તેવા 4 થી 5 ભૂવા પડ્યા. એસએમસીએ તાત્કાલિક અસરથી રસ્તો બંધ કર્યો. સુરતમાં પ્રથમ વરસાદે જ રસ્તાઓનું ધોવાણ. મોટા વરાછામાં ભારે ખાના ખરાબી થઈ. રિવરફ્રન્ટ રોડ પર ભૂવો ભરવા માટે મટીરીયલ લાવનાર ટ્રક જ ભૂવામાં ફસાઈ. એસએમસીની કામગીરીની પોલ ખુલી. સુરતના મોટા વરાછામાં કરોડોના ખર્ચે બનેલો રોડ બેસી ગયો. 700 મીટરનો આખો રોડ બેસી જતા પાલિકાની કામગીરી પર સવાલ. સામાન્ય વરસાદમાં સુરતની સ્માર્ટ સિટીની દશા બેઠી. મનપાએ તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર રોક્યો. સુરતમાં પ્રથમ વરસાદમાં જ રાંદેરની ઝઘડિયા ચોકડી પાસે કાર ખાડામાં ખાબકી. વળાંક લેતી વખતે કાર ઊંડા ખાડામાં ગરકાવ. વરસાદી માહોલમાં કાર ચાલકે કાબુ ગુમાવ્યો. ચાલકને સામાન્ય ઇજા. અધૂરી કામગીરી વચ્ચે કાર ખાડામાં ખાબકતા હોબાળો. સુરત મનપાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. એસએમસીના કર્મચારીઓએ ભૂવામાંથી કાર હટાવ્યા વગર જ પૂરી દીધો ખાડો. કાર માલિક ખાડામાં કારના ટાયર પર રેતી કપચી નાખી દીધા. હવે ફરી કાર કાઢવા માટે ખોદવામાં આવશે ખાડો. સુરતમાં ભારે વરસાદના કારણે વરાછાની ઈશ્વર કૃપા સોસાયટીમાં વિશાળ વૃક્ષ ધરાશાયી. વરાછામાં વરસાદી માહોલ વચ્ચે ઝાડ પડતા દોડધામ. ફાયર બ્રિગેડે તાત્કાલિક ઝાડ હટાવી રસ્તો ખુલ્લો કર્યો. કોઈ નીચે ન હોવાથી જાનહાનિ ટળી. સુરતમાં ભારે વરસાદ વચ્ચે ગેલેરી ધરાશાયી. પાંડેસરાના મુક્તિનગર વિસ્તારમાં મકાનનો ગેલેરીનો ભાગ તૂટી પડ્યો. લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. મહિલા મકાનની અંદર ફસાતા ફાયર વિભાગને જાણ કરાઈ. ફાયર વિભાગે મહિલાને સુરક્ષિત બહાર કાઢી. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં સતત વરસાદના કારણે વધ્યું અલકનંદા નદીનું જળસ્તર. નદી હાલ ભયજનક સપાટીથી નીચે, પરંતુ જિલ્લા પ્રશાસન હાઈ એલર્ટ પર. ઉત્તરાખંડના દહેરાદૂનમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. દહેરાદૂનમાં વરસાદ બાદ વાતાવરણ ખુશનુમા બન્યું. રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભારે વરસાદના કારણે અલકનંદા નદીમાં પૂર આવ્યું. પાણીનું સ્તર વધવાના કારણે ઘણા ઘાટ પાણીમાં ડૂબ્યા. લોકોને નદી કિનારાથી દૂર રહેવા ચેતવણી અપાઈ. પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ પાણી ભરાયા. જનજીવન પ્રભાવિત થયું. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રાજસ્થાનના ટોંક જિલ્લામાં વરસાદી માહોલ. જયપુર કોટા નેશનલ હાઈવે પર આવેલા બરોની ગામમાં ધોધમાર વરસાદ. લોકોએ ગરમીથી મેળવી રાહત. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં ગ્લેશિયર પીગળતા આવ્યું પૂર. જોબરંગ પુલ પરથી પાણી વહેતા રસ્તાઓ બંધ. 12 થી વધુ ગ્રામ પંચાયતોનો જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક તૂટ્યો. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં. લાહોલ સ્પીતિમાં કુદરતનો પ્રકોપ. જહાલમાં નાળામાં અચાનક પુરાવતા હાહાકાર. હિમાચલની 12 થી વધુ પંચાયતોનો જિલ્લા મથક સાથે સંપર્ક તૂટ્યો. પૂરમાં ફસાયેલા પ્રવાસી અને સ્થાનિકોનું રેસ્ક્યુ કરાયું.
અસમમાં ચિમેન નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. અલીપુર, નલબારી સહિતના અનેક ગામો પૂરમાં સંપૂર્ણપણે ગરકાવ. પૂરના પ્રચંડ પ્રવાહના કારણે ગામોને જોડતા બાંધતા કામચલાઉ પુલ તણાયા. પૂર પ્રભાવિત વિસ્તારોમાં ખોરવાયો વીજ પુરવઠો. નવી મુંબઈમાં સતત વરસાદથી મુશ્કેલી વધી. એપીએમસી માર્કેટથી સાયન પનવેલ હાઈવે સુધી પાણી ભરાયા. કિલોમીટર લાંબો જામ સર્જાયો. ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર. નવી મુંબઈમાં હવામાન વિભાગનું યલો એલર્ટ જાહેર. મુંબઈ નજીકના વસઈ વિરારમાં વરસાદે જમાવટ કરી. સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા. સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી. નવી મુંબઈમાં વરસ્યો ધોધમાર વરસાદ. એપીએમસી માર્કેટથી સાયન પનવેલ હાઈવે સુધી પાણી ભરાયા. હાઈવે પર 2 થી 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ. બીડ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં સંતોષકારક વરસાદ. 10 ખેડ ગામની અન્નપૂર્ણા નદીમાં આવ્યા નવા નીર. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ શરૂ કર્યું વાવેતર. મહારાષ્ટ્રના જાલનામાં તાલુકાના ડોકસાલ ટાંડા વિસ્તારમાં ભારે વરસાદ. વરસાદના કારણે સ્થાનિકો નાળા પર બનેલા અધૂરા પુલ પરથી જોખમી મુસાફરી કરવા મજબૂર. ભારે વરસાદના કારણે નાળું છલકાયું. ડોકસાલ ગામમાં પાણી ઘૂસ્યું. મહારાષ્ટ્રના અમરાવતી શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ. સમગ્ર વિદર્ભમાં 3 જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર. જિલ્લામાં 40% વાવણી પૂર્ણ. છત્તીસગઢના દંતેવાડામાં ગાજવી સાથે મુશળધાર વરસાદ. લોકોને ગરમીથી રાહત મળી. વાવણી લાયક વરસાદથી ખેડૂતોને હાશકારો થયો. મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લાના શિવની માલવામાં વાતાવરણમાં પલટો આવ્યો. 2 કલાક ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા. લોકોને કાળઝાળ ગરમીથી મોટી રાહત મળી. તાપમાન 40 ડિગ્રીથી ઘટી 33 ડિગ્રી પહોંચ્યું. મધ્યપ્રદેશમાં જેલ રોડ પર ભરાયેલા પાણીમાંથી પસાર થતા વાહન ચાલકો સાથે ગેરવર્તણૂક. પાણી ઉડવાને લીધે ગુસ્સે ભરાયેલા દુકાનદારોએ વાહન ઉપર લાકડીથી હુમલો કર્યો. અશોભનીય વર્તનની સ્થાનિક લોકોએ કડક શબ્દોમાં નિંદા કરી. રાજસ્થાનના ભીલવાડામાં વાતાવરણમાં પલટો. શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી. સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાયા. બજારોમાં પણ જોવા મળી વરસાદની અસર. દેવરિયામાં ધોધમાર વરસાદથી વાતાવરણ આહલાદક બન્યું. મુશળધાર વરસાદથી અસહ્ય ગરમીમાંથી મોટી રાહત. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા મુશ્કેલી વધી. રસ્તાઓ બન્યા તળાવ અને ગટરો ચોકઅપ થઈ. ગટરો ઉભરાતા સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા. ગુજરાત પર ચિંતાના વાદળ. છેલ્લા 5 વર્ષમાં સૌથી સૂકો રહ્યો આ વર્ષનો જૂન મહિનો. ગુજરાતમાં જૂનમાં વર્ષની 82% ઘટ. 110.8 મિલીમીટરની સામે નોંધાયો માત્ર 19.9 મિલીમીટર વરસાદ. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં દુષ્કાળ જેવી સ્થિતિ. 30 જૂન સુધીમાં કચ્છ પંથકમાં માત્ર 0.24% વરસાદ. ઉત્તર ગુજરાતમાં 2.72% વરસાદ. મધ્ય ગુજરાતમાં 5.64% તો સૌરાષ્ટ્રમાં માત્ર 1.49% વરસાદ. ગુજરાતમાં અત્યાર સુધી માત્ર 3.13% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં 2.96% વરસાદ. વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. 40% વાવેતર ઘટ્યું. પાણી માટે કકડાટ. ઘાસચારાની તીવ્ર અછત. જૂનાગઢના નાગરવાડામાં આવેલા ઐતિહાસિક માંગનાથ મહાદેવ મંદિરે યોજાયો જળ મનોરથ. સારો વરસાદ વરસે તેવા ઉદ્દેશ્યથી શિવલિંગને જળમગ્ન કરી પ્રાર્થના કરી. સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ચિંતિત ભક્તોએ મહાદેવને અત્તર અને ગંગાજળ અર્પણ કરી પૂજા અર્ચના કરી. મેઘરજના કંટાળુ ગામમાં વરસાદ માટે અનોખી પ્રાર્થના. કંટેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં મહિલાઓએ શિવલિંગ પર જળાભિષેક કરી મહાદેવને રીઝવવાનો પ્રયાસ કર્યો. ગ્રામજનોએ મહાદેવની પ્રાર્થના કરી સારા વરસાદની કામના વ્યક્ત કરી. મહેસાણા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર. ખેતીવાડી વિભાગે જાહેર કર્યો આકસ્મિક પ્લાન. 5 જુલાઈ સુધી વરસાદ ન પડે તો ખેડૂતોને અડદ કે ઘાસચારા તરફ વળવા ખેતીવાડી અધિકારીએ અપીલ કરી. ઊભા પાકને બચાવવા ટપક ફુવારા પદ્ધતિ અપનાવવા અપીલ. જામનગરમાં જગતનો તાત મુશ્કેલીમાં. વરસાદ ખેંચાતા સુકાવા લાગ્યો મગફળીનો પાક. નેસડા અને હટિયાણા પંથકના ખેડૂતોનો સિંચાઈ વિભાગ સામે આક્રોશ. ઊંડ 1 ડેમમાંથી પાણી ન છોડાતા દરિયાકાંઠાના 4 ગામોના પાક પર સંકટ. છોટાઉદેપુરમાં વરસાદ ખેંચાતા જગતનો તાત આર્થિક સંકટમાં. તળાવ છલોછલ છતાં કેનાલો બિસ્માર બનતા રોજ કેનાલોની મરામત કરવા ઉઠી માંગ. મોંઘવારી અને મોંઘા ડીઝલના માર વચ્ચે પાવી જેતપુરમાં બળદને બદલે પતિ પત્ની હળ ખેંચવા મજબૂર. અને હવે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સવારે 10:30 કલાકે કેબિનેટની બેઠક મળવાની છે. બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ, ખેતી અંગે ચર્ચા,
જાહેર કાર્યક્રમોની તૈયારીઓ સહિતના મુદ્દે ચર્ચા. આરોગ્ય અને શિક્ષણ વિભાગની નવી યોજનાઓ પર ચર્ચા સંભવ. દેશમાં વધતી મોંઘવારી વચ્ચે મોટી રાહત. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 183.50 ઘટાડો. આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો થયો. ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં. જગન્નાથજીની રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ. મંદિરથી રાયપુર સુધી પોલીસે કર્યું ફૂટ પેટ્રોલિંગ. શાંતિપૂર્ણ રથયાત્રા માટે હાઈટેક ટેકનોલોજી અને પોલીસ સજ્જ. ટેકનોલોજીના ત્રીજા નેત્રની દેખરેખ હેઠળ નીકળશે રથયાત્રા. પોલીસે અસામાજિક તત્વોની ગતિવિધિઓ પર વોચ રાખી. મંડલના અમિત ખૂંટ આપઘાત કેસમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય. આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાની હાઈકોર્ટથી રાહત. ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાના જામીન કર્યા મંજૂર. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના નિયમિત જામીન મંજૂર. યાત્રાધામ ઢીમામાં ભગવાન દ્વારકાધીશના મેળામાં મહિલાની સોનાની ચેન ચોરાઈ. પોલીસે એક શંકાસ્પદ મહિલાને દબોચી. વાવ પોલીસે શંકાસ્પદની અટકાયત કરી તપાસો ધમધમાટ શરૂ કર્યો. તસ્કરોએ પૂનમે ઉમટેલી મેદાની ભીડનો લાભ ઉઠાવ્યો. બેંગ્લોર નજીક આઈએફબી મંજો માથા બોટ સાથે દુર્ઘટના. બોટના નીચેના ભાગમાં ગંભીર નુકસાન થયા બાદ પાણી ભરાયું. ઇન્ડિયન કોસ્ટગાર્ડે સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું. બોટમાં સવાર તમામ 6 માછીમારોનો રિમોટ ઓપરેટેડ લાઈફ બોયથી બચાવ. રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો. ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા. 500 કિલોથી વધુનો અખાદ્ય જથ્થો મળ્યો. વાસી લોટ, વાસી અખાદ્ય વસ્તુઓ મળી. તુલસી બેકરી, કૃષ્ણા રેસ્ટોરન્ટ સહિત 4 પેઢીઓ સીલ. જવાબદાર પેઢીઓને 10,000થી વધુનો દંડ ફટકારાયો. રાજકોટના જંગલેશ્વરમાં તંત્રની વધુ એક બેદરકારી આવી સામે. મહાદેવ પાસે 50 ફૂટ રોડનું કામ છેલ્લા 15 દિવસથી બંધ. અધૂરી કામગીરીથી સ્થાનિકો, વેપારીઓ, કારખાનેદારો પરેશાન. કપચી ધોવાઈ જતા સરકારી ખર્ચ વધવાની પણ સ્થાનિકોએ વ્યક્ત કરી ચિંતા. રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન પાછળ થયેલા ખર્ચનો વિવાદ. કોંગ્રેસ દ્વારા મનપા કમિશનર તુષાર સુમેરાને આવેદનપત્ર અપાશે. આવેદનપત્ર પાઠવી ડિમોલિશન મામલે થયેલા ખર્ચની ઝીણવટભરી માહિતી માંગશે. રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન ખર્ચનો વિવાદ. મનપા કમિશનર તુષાર સુમેરાનો આદેશ. તપાસ કમિટીની રચના કરાઈ. ડેપ્યુટી કમિશનર સીકે નંદાણીની અધ્યક્ષતામાં કમિટી. ખર્ચના બિલ બાબતે હાથ ધરાશે ચકાસણી. રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનમાં વિડીયોગ્રાફીના ખર્ચ મામલે નવો વળાંક. વિડીયોગ્રાફી કરનાર મુકેશ ચૌહાણે કર્યો ખુલાસા. બાલાજી એજન્સીના સંચાલકે એક દિવસ માટે 2,000નું મહેનતાણું ચૂકવ્યાનો દાવો. અંદાજે 305 કેમેરામેન કામગીરીમાં જોડાયાનો અંદાજ. રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદે પકડ્યો રાજકીય વળાંક. કોંગ્રેસે એસઆઈટી તપાસી કરી માંગ. મનપાની આંતરિક તપાસ સામે નિષ્પક્ષતા અંગે સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસ આગેવાનોએ સમિતિના અધ્યક્ષ અને ડેપ્યુટી કમિશનરને આપ્યું આવેદન. દોષિત અને ફોજદારી કાર્યવાહી કરવા માંગ. યાત્રાધામ અંબાજીમાં મેગા ડિમોલિશન. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માનસરોવર વિસ્તારમાં બુલડોઝર ફર્યા. ટ્રાફિક અને કોરિડોરની કામગીરીને લઈ સત્તામંડળ એક્શન મોડમાં. OP1, OP2ના પોઝિશન માટે કરાયું ડિમોલિશન. સરખેજ સાણંદ હાઈવે પર મેગા ડિમોલિશન. સરખેજ સાણંદ ક્રોસિંગ પાસે બિનપરવાનગીના ધાર્મિક બાંધકામ પર તંત્ર તૂટી પડ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એએમસીએ ગેરકાયદે દબાણો હટાવ્યા. કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસો કાફલો તૈનાત. સુરેન્દ્રનગરમાં ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ આક્રમક. દસાડા બેચરાજી હાઈવે પર ચક્કાજામ કરી ગજવ્યા સૂત્રોચ્ચાર. કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોની પોલીસે કરી અટકાયત. ખેડૂતોની સમસ્યાઓ મુદ્દે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને પોલીસે વિખેર્યું. વડોદરામાં પીવાના પાણીની સમસ્યા. વોર્ડ 5માં છેલ્લા 6 મહિનાથી પાણીની બુમરાણ. રોષે ભરાયેલા સ્થાનિકો અધિકારીઓને ઘેર્યા. અડધો ડઝન સોસાયટીઓ પાણી વગર ટળવળી. વિરોધ પ્રદર્શન વધતા બોલાવી પડી પોલીસ. કેશોદના દીપાલી રગે સહિત વિસ્તારમાં પાણી માટે ત્રાહિમામ. વરસાદ ખેંચાતા 10 થી 12 દિવસે પણ નથી મળતું પાણી. પૈસા આપવા છતાં ટેન્કર મળવા મુશ્કેલ. મહિલાઓએ સત્તાધીશોને આડે હાથ લીધા. કેશોદ નગરપાલિકા પ્રમુખે આગામી 2-3 દિવસમાં નિયમિત પાણી આપવા ખાતરી આપી. આપે વિદ્યાર્થી પાંખ એએસએપીમાં કરી મહત્વપૂર્ણ નિયુક્તિઓ. વિદ્યાર્થી પાંખના 9 પ્રદેશ પ્રમુખ અને 7 પ્રદેશ સંગઠન મંત્રીઓના નામ જાહેર. યશોદાન ગઢવી અને ગોપાલ રાયની આગેવાનીમાં યુવા નેતાઓને સોંપાઈ મહત્વની જવાબદારી. અમરેલી પોલીસે વહીવટીતંત્રની મદદથી સાબરકુંડલાનો 40 વર્ષ જૂનો જમીન વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલ્યો. કેરાડા ગામે કૌટુંબિક ભાઈના કબજામાંથી 30 લાખની 9 વીઘા જમીન પોલીસે મુક્ત કરાવી. વિધવા મહિલાને મળ્યો ન્યાય. ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ સમજાવટથી વિવાદનો સુખદ અંત. રાજકોટ ગાંધીનગર બાદ અમદાવાદમાં પણ જજ સામે વકીલોનો વિરોધ. જજ ઉપાધ્યાયની ચેમ્બર બહાર જ વકીલોએ વિરોધ દર્શાવ્યો. જિલ્લા અદાલતના ન્યાયાધીશ સામે વકીલોએ બાયો ચડાવી.
ભિલાડવાસીઓની વર્ષો જૂની આતુરતાનો અંત, નવા રેલવે અંડરપાસનું લોકાર્પણ કરાયું. વલસાડના સાંસદ અને ઉમરગામના ધારાસભ્યના હસ્તે ભિલાડ અંડરપાસ જનતા માટે ખુલ્લો મુકાયો. હવે કલાકોના ટ્રાફિક જામમાંથી મળશે કાયમી મુક્તિ. બિહારમાં ભરત તિવારીના એન્કાઉન્ટરને મામલે અમદાવાદથી ન્યાયિક તપાસની માંગ ઉઠી. રોયલ ભૂદેવ ટીમ દ્વારા કલેક્ટરની કચેરીમાં આવેદનપત્ર અપાયું. મામલતદાર કચેરીમાં પણ આવેદનપત્ર આપવાની કરી જાહેરાત. પરિવારને ન્યાય મળે તેવી માંગ. વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં એસીબીનો સપાટો, વહીવટદાર, એએસઆઈ તેમજ મહિલા પીએસઆઈ સસ્પેન્ડ. પીએસઆઈ મલ્લિકા પરમાર અંડરગ્રાઉન્ડ થયા. ફરિયાદીને હેરાન ન કરવા પૈસાની કરી હતી માંગ. એએસઆઈની અંગ ઝડતી દરમિયાન વધુ 48,000 મળ્યા. એએસઆઈ જયકિશન ગામિતીનું તપાસમાં સહકાર. ખેડામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો. એફએસએલ રિપોર્ટમાં પોટેશિયમ નાઇટ્રેટ, સેલ્યુલોઝ નાઇટ્રેટ અને ઇથાઇલ એસિટિકની હાજરીની પુષ્ટિ. ભારે વિસ્ફોટક તૈયાર કરવામાં વપરાય છે કેમિકલ. અંતિમ રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા થશે. ફેક્ટરી સંચાલક અને મુખ્ય આરોપી મિતુલ પટેલ હજુ ફરાર.